દરેક પર્ણ તેના આકારમાં, એની કિનારી એટલે કે એની બોર્ડર કેવી છે તે, એનું પર્ણાગ્ર એટલે કે આપણે બોલીએ પર્ણની ટોચનો ભાગ, બરાબર છે, અથવા તો એની અંદર થયેલું છેદન, છેદન એટલે કોઈ જગ્યા પર પણ એમ કહેવાય ચાલે કે છેદ પામેલું હોય, તો દરેક વનસ્પતિની અંદર જે પર્ણ છે એની સાઇઝ, એનો શેપ, એનું પર્ણપટલ અથવા તેનું પર્ણફલક અને એના પર થયેલું છેદન એ દરેક વનસ્પતિની અંદર આવેલા પર્ણમાં કેવું હશે? જુદું જુદું હશે. આપણે હમણાં જોવાનું છે શિરા વિન્યાસ જોવાનું છે. તો પર્ણની ઉપર આવેલો શિરા વિન્યાસ, શિરા એટલે આપણે કહ્યું કે પર્ણની અંદર એક મુખ્ય શિરા અને શું નીકળેલું હશે? મુખ્ય શિરાને આપણે મધ્ય શિરા પણ કીધેલું, અને એ મધ્ય શિરા અને તેમાંથી નીકળતી શિરિકાઓનો સમાવેશ થાય છે. તો એનો મતલબ એ થયો કે શિરા વિન્યાસ, વિન્યાસનો મતલબ થાય ગોઠવણી, વિન્યાસનો મતલબ શું થશે? ગોઠવણી. તો એનો મતલબ એ થશે કે પર્ણની અંદર શિરા અને શિરિકાઓની જે ગોઠવણી છે એને તમે શું કહી શકો? શિરા વિન્યાસ. એટલે તમે કહી શકો પર્ણફલક, પર્ણફલક અથવા તો તમે એમ પણ કહી શકો પર્ણપત્ર, પર્ણફલક અથવા તો પર્ણપત્રની અંદર મુખ્ય શિરા અને તેમાંથી નીકળતી શિરિકાઓની જે ગોઠવણી છે તેને તમે શિરા વિન્યાસ કહી શકો. મુખ્યત્વે શિરા વિન્યાસના બે જ પ્રકાર છે, એક જાલાકાર શિરા વિન્યાસ અને બીજું સમાંતર શિરા વિન્યાસ. જાલાકાર શિરા વિન્યાસ એટલે અહીંયા તમે જોઈ શકો છો આ પર્ણ છે તેમાંથી નીકળતી આ મુખ્ય શિરા કે જેને મધ્ય શિરા કહેવાય, અને તેમાંથી નીકળેલી જે શિરિકાઓ છે તે પર્ણની અંદર આવી રીતે જાળાની માફક ફેલાયેલી છે. પર્ણની અંદર શું ફેલાયેલી છે? આવી રીતે જાળાની માફક ફેલાયેલી છે. જાળા જેવી ગોઠવણી, તો તેવીને તમે શું કહી શકો? જાલાકાર શિરા વિન્યાસ કહી શકો. યાદ રાખજો આ જે જાલાકાર શિરા વિન્યાસ છે, આ જે જાલાકાર શિરા વિન્યાસ છે તે તમને ઓલવેઝ કેવી વનસ્પતિમાં જોવા મળશે? દ્વિદળી વનસ્પતિમાં તમને જાલાકાર શિરા વિન્યાસ જોવા મળશે. જ્યારે સમાંતરનો મતલબ એવો થશે કે આ જે પર્ણ છે પર્ણમાંથી નીકળેલી શિરાઓ, બધી શિરાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. આ બધી શિરા એકબીજાને કેવી છે? સમાંતર છે. તો તેને તમે કહી શકો સમાંતર શિરા વિન્યાસ, અને તે તમને એકદળી વનસ્પતિની અંદર જોવા મળશે. તમને મકાઈની અંદર તમને આવી સમાંતર શિરા વિન્યાસ જોવા મળશે. તો શિરા વિન્યાસ, શિરા વિન્યાસનો મતલબ થાય વિન્યાસ એટલે કે ગોઠવણી. તો પર્ણની અંદર આવેલી મુખ્ય શિરા અને તેમાંથી નીકળતી શિરિકાઓ ની જે ગોઠવણી છે તેને તમે શિરા વિન્યાસ કહી શકો. શિરા વિન્યાસના મુખ્ય બે પ્રકાર છે, એક જાલાકાર, જાલાકારનો મતલબ થશે કે પર્ણની અંદર જે શિરાઓ છે જાળાની માફક ગોઠવાયેલી હોય. જસ્ટ એક્ઝામ્પલ દ્વિદળી વનસ્પતિમાં તો તમે એને જાલાકાર શિરા વિન્યાસ કહી શકો. જ્યારે એકદળી વનસ્પતિની અંદર, જ્યારે એકદળી વનસ્પતિની અંદર તે એકબીજાને કેવી હશે? સમાંતર હશે. તો એને શું કહેવાશે? સમાંતર શિરા વિન્યાસ કહી શકો. હવે આપણે જરા જોવાનું છે બીજો નાનો ટોપિક છે પર્ણના પ્રકારો. તો યાદ રાખજો કે એક જે પર્ણના પ્રકારો છે તેને મુખ્યત્વે આપણે પહેલા તો બે ભાગમાં વહેંચી શકાય, બે ભાગમાં વહેંચી શકાય. એક છે સાદું પર્ણ અને બીજું છે સંયુક્ત પર્ણ. તો પર્ણને આપણે કેટલા પ્રકારમાં બેઝિકલી વહેંચેલા છે? બે. એક સાદું પર્ણ અને બીજું કેવું છે? સંયુક્ત પર્ણ. જો કોઈ વનસ્પતિનું પર્ણ આવું હોય, જો કોઈ વનસ્પતિનું પર્ણ આવું હોય તો તમે એને સાદું પર્ણ કહી શકો. કેટલીક વખત આ વનસ્પતિના પર્ણ પર અહીંયા તમને નાના છેદન જોવા મળશે. વનસ્પતિના પર્ણ પર આવા નાના શું જોવા મળે? છેદન જોવા મળશે. પરંતુ આ જે છેદન છે એ મધ્ય શિરા સુધી જો ન ગયા હોય, મધ્ય શિરા સુધી જતા નથી, તો તેને તમે શું કહી શકો? સાદું પર્ણ કહી શકો. તો સાદું પર્ણ એટલે ખબર પડી ગયો છે. સાદું પર્ણ એટલે કે જે પર્ણની જે કિનારી છે તેના પર નાના છેદન જોવા મળે, પરંતુ આ છેદન મધ્ય શિરા સુધી કે પર્ણદંડની ટોચ સુધી જ પહોંચતા નથી. તો એને શું કહેવામાં આવશે? સાદું પર્ણ કહેવામાં આવશે. તો ધ્યાન રાખીએ તો પર્ણપત્ર ક્યાં તો સંપૂર્ણ હોય, પર્ણપત્ર ક્યાં તો સંપૂર્ણ હોય, એનો મતલબ કે આવું જો પર્ણપત્ર હોય તો એની કોઈ પણ કિનારી પર છેદન જોવા મળતું નથી, એટલે આને સંપૂર્ણ કહી શકાય. એટલે તમે કહી શકાય કે પર્ણપત્ર સંપૂર્ણ છે. અથવા તો અપૂર્ણ છેદન થાય. અપૂર્ણ છેદન એટલે જસ્ટ આવું, અને કહેવાશે અપૂર્ણ છેદન. ક્યાં તો પર્ણપત્ર સંપૂર્ણ હોય, ક્યાં તો તેના પર અપૂર્ણ છેદન જોવા મળશે, તો તમે એને શું કહી શકો? સાદું પર્ણ કહી શકો. પરંતુ જ્યારે પર્ણફલકનું છેદન થાય, પરંતુ હવે આપણે સંયુક્ત પર્ણની વાત કરીએ. હવે જો આપણે કહીએ ચાલે કે પર્ણપત્ર પર છેદન થાય અને આ જે છેદન છે એ ક્યાં સુધી પહોંચી જાય?
મધ્ય શિરા સુધી પહોંચી જશે. ક્યાં સુધી પહોંચી જાય? મધ્ય શિરા સુધી પહોંચી જાય તો આવી કન્ડિશનમાં હવે પર્ણ આપણને કંઈક આવું જોવા મળશે. પહેલા આખું પર્ણ આવું હતું, બરાબર છે? પહેલા પર્ણ આવું હતું, પરંતુ પર્ણનું શું થયું? હવે છેદન. છેદન થઈને ક્યાં સુધી પહોંચી ગયું? મધ્ય શિરા સુધી પહોંચી ગયું. મધ્ય શિરા સુધી પહોંચી જાય અને તેના પર ઘણા બધા નાના શું જોવા મળશે? પર્ણિકા જોવા મળશે. ઘણી બધી નાની નાની શું જોવા મળશે? પર્ણિકા. તો એક સાથે આવી ઘણી બધી નાની પર્ણિકાનો જે સમાવેશ થાય છે તો તમે એને કહી શકો સંયુક્ત પર્ણ. તમે એને શું કહી શકાય? સંયુક્ત પર્ણ કહી શકાય. જો જ્યારે પર્ણફલકનું છેદન થાય, પરંતુ એ છેદન ક્યાં સુધી પહોંચી જાય? મધ્ય શિરા સુધી પહોંચે ત્યારે આ એક જે પર્ણ હતું એ ઘણી બધી નાની શામાં વિચાઈ જશે? નાની પર્ણિકામાં વિચાઈ જશે. ત્યારે તમે એને શું કહી શકો? સંયુક્ત પર્ણ. જો તમે બે વચ્ચે ડિફરન્સ ખબર પડી ગયો તો સાદું પર્ણની અંદર પર્ણફલક કેવું હોય? સંપૂર્ણ અથવા તો નાનું છેદન થયેલું હોય તો તમે એને સાદું પર્ણ કહી શકો. પરંતુ જ્યારે આ છેદન આ મધ્ય શિરા સુધી પહોંચી જાય એટલે કે આપણે એવું કહીએ ચાલે કે છેદન ક્યાં સુધી પહોંચે? મધ્ય શિરા સુધી જો છેદન પહોંચે તો શું થશે? હવે જે આખું જે પર્ણ હતું એ પર્ણ નાની પર્ણિકામાં શું થઈ જશે? ફેલાઈ જશે. નાની પર્ણિકા બનાવી જશે. ત્યારે તમે એને શું કહી શકો? સંયુક્ત પર્ણ કહી શકો. હવે આપણે સંયુક્ત પર્ણના પ્રકાર જોવાના છે. તો આપણી પાસે સંયુક્ત પર્ણના પ્રકાર જોવાના છે. પણ એની પહેલા એક નાનો પોઈન્ટ છે કે સાદું પર્ણ હોય કે સંયુક્ત પર્ણ હોય. એટલે જસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ સાદું પર્ણ હોય અથવા તો કેવું હોય? સંયુક્ત પર્ણ હોય. તો સમજી લો કે આ પ્રકાર છે, આ પર્ણ છે, આ સાદું પર્ણ છે. તો સાદું પર્ણના કક્ષમાંથી પણ શું ઉત્પન્ન થઈ શકે? કક્ષ કલિકા. સાદું પર્ણમાંથી શું ઉત્પન્ન થઈ શકે? કક્ષ કલિકા ઉત્પન્ન થઈ શકે. તેવી જ રીતે સમજી લો કે અહીંયા શું આવેલું છે? એક સંયુક્ત પર્ણ આવેલું છે. એવી રીતે અહીંયા શું આવેલું છે? એક સંયુક્ત પર્ણ આવેલું છે. તો સંયુક્ત જે પર્ણ છે તો તેની કક્ષમાંથી પણ શું ઉત્પન્ન થઈ શકે? કક્ષ કલિકા. એટલે સાદું પર્ણ હોય કે સંયુક્ત પર્ણ હોય, કક્ષમાં શું હોઈ શકે? કક્ષ કલિકા હાજર હોઈ શકે. પરંતુ જ્યારે સંયુક્ત પર્ણની વાત કરીએ તો આ જ્યારે સંયુક્ત પર્ણ જે કંઈક આવું દેખાય છે, આ સંયુક્ત પર્ણ છે. તો સંયુક્ત પર્ણની જે પર્ણિકા છે, પર્ણિકા એટલે નાની જે રચના છે એને આપણે પર્ણિકા કહીશું. તો પર્ણિકાની કક્ષમાંથી કક્ષ કલિકા ઉત્પન્ન થઈ શકતી નથી. એટલે આ બંને સેન્ટેન્સને સમજવાના છે કે સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ હોય તો એની કક્ષમાંથી કક્ષ કલિકા ડેવલપ થાય, પરંતુ સંયુક્ત પર્ણના કક્ષમાં એટલે આપણે કહીએ ને જે સંયુક્ત પર્ણ છે તેના પર્ણિકાના કક્ષમાં સંયુક્ત પર્ણિકા આવેલી હોય તેના કક્ષમાં કક્ષ કલિકા હાજર હોતી નથી. એટલે અહીંયાથી બની શકે, પરંતુ આ જે નાની પર્ણિકા છે એના કક્ષમાંથી કક્ષ કલિકા ડેવલપ થઈ શકતી નથી. તો આ જરા યાદ રાખજો. હવે આપણે વાત કરીશું સંયુક્ત પર્ણના બે પ્રકાર છે. સંયુક્ત પર્ણનો પહેલો પ્રકાર છે પીછાકાર સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણનો પહેલો પ્રકાર કયો છે? પીછાકાર સંયુક્ત પર્ણ. પીછાકાર સંયુક્ત પર્ણ એટલે અહીંયા આપણે ધ્યાન આપીએ તો સમજી લો કે આ એક સાદું પર્ણ હતું, એક સાદું પર્ણ છે. આ એની મધ્ય શિરા છે અને એનું જ્યારે છેદન થાય છે ત્યારે આ છેદન ક્યાં સુધી પહોંચી જશે? આ છેદન મધ્ય શિરા સુધી પહોંચી જશે. આ છેદન ક્યાં સુધી પહોંચી જાય? મધ્ય શિરા સુધી પહોંચી જાય. તો હવે આ જે પર્ણ છે એ કંઈક આવું જોવા મળશે. તો તમે કહી શકો અક્ષ એટલે આનો અક્ષ એટલે કે એની સામાન્ય ધરી કે જે એક્ઝેક્ટલી શું હતું? મધ્ય શિરા હતું. તો એના પર તમને શું જોવા મળશે? ઘણી બધી પર્ણિકા જોવા મળશે. એટલે આનું જે આખું જે પત્રાક્ષ હતું, આખું પત્રાક્ષ એ પર્ણની મધ્ય શિરાનું અસ્તિત્વ બતાવે છે. કેમ કે આ જે મુખ્ય અક્ષ પર ઘણી બધી જે પર્ણિકાનો સમાવેશ થયો એટલે શું હતું? મધ્ય શિરા. એના મધ્ય શિરા પર હવે શું બની ગયો છે? મુખ્ય અક્ષ એટલે કે આ મધ્ય શિરાનું અસ્તિત્વ બતાવે કે તેના પર ઘણી બધી સંખ્યામાં શું આવી હોય? પર્ણિકા. તો આવાનું તમે શું કહી શકો? પીછાકાર સંયુક્ત પર્ણ કહી શકો. લીમડામાં આપણને આવા જ પ્રકારનું પર્ણિકાનું અરેન્જમેન્ટ જોવા મળશે. જ્યારે પંચાકાર સંયુક્ત પર્ણની અંદર જે પર્ણફલકનું જે છેદન છે એટલે કે જસ્ટ એક્ઝામ્પલ સમજી લો કે આ પર્ણ છે
એનું છેદન છે એ છેદન એ પર્ણદંડ સુધી આવશે. છેદન ક્યાં સુધી આવશે? પર્ણદંડ સુધી, એટલે કે અહીંયા સુધી પર્ણદંડની ટોચ સુધી આવે. એટલે હવે આ પર્ણદંડની ટોચ અને એનું છેદન જો એટલે કે આ પત્રાક્ષ છે એનું છેદન જો અહીંયા સુધી થાય તો આપણને હવે આવું કંઈક જોવા મળશે. બરાબર છે? એટલે પહેલા જે આપણું જે પીછાકાર હતો તેમાં ત્યાં સુધી હતો, મધ્ય શિરા સુધી. જ્યારે આમાં છેદન તમને ક્યાં જોવા મળે? પર્ણદંડની ટોચ સુધી જશે છેદન. એટલે તમે જોશો કે એક જ જગ્યાથી ઘણા બધા પર્ણ ઉદ્ભવેલા હોય એવી રચના દેખાશે. તો પર્ણફલકનું છેદન પર્ણદંડની ટોચ સુધી જાય અને પર્ણિકાઓનું જોડાણ, આ બધી જે પર્ણિકા છે તેનું જોડાણ કોઈ એક જ બિંદુ પાસે છે. તેનું જોડાણ ક્યાં છે? કોઈ એક જ બિંદુ પાસે જોવા મળશે. તો તેને તમે કહી શકો પંજાકાર સંયુક્ત પર્ણ. એટલે શું કહી શકાય? પંજાકાર. આ પીછાકાર છે, પેલું કેવું છે? પંજાકાર. એક જ જગ્યાથી એક જ બિંદુથી આ બધી પર્ણિકા નીકળી છે. તેનું એક્ઝામ્પલ છે શિંગડો. તેનું એક્ઝામ્પલ શું છે? શિંગડો. જો આપણે સંયુક્ત પર્ણના બે પ્રકાર જોઈએ તો સંયુક્ત પર્ણ, જો આપણે સાદા પર્ણની વાત કરી તો સાદા પર્ણમાં તો એક જ પર્ણ સંપૂર્ણ હોય અથવા તો નાનું છેદન થયેલું હોય, પરંતુ આ છેદન પર્ણદંડની ટોચ અથવા તો મધ્ય શિરા સુધી જતું નથી. તો આવા પર્ણને તમે સાદું પર્ણ કહી શકો. જ્યારે સંયુક્ત પર્ણ એટલે શું? કે જ્યારે પર્ણની કિનારીનું છેદન થાય અને આ છેદન ક્યાં સુધી પહોંચે? મધ્ય શિરા સુધી પહોંચી જાય તો શું થશે? ઘણી બધી નાની નાની પર્ણિકા બનશે. તો આ જે નાની નાની પર્ણિકા વાળું જે સ્ટ્રક્ચર બનશે તો તમે તેને શું કહી શકો? સંયુક્ત પર્ણ. આ સંયુક્ત પર્ણ બે પ્રકારના છે, એક પીછાકાર સંયુક્ત પર્ણ અને બીજું પંજાકાર. પીછાકારમાં શું થશે કે છેદન મધ્ય શિરા સુધી જશે, એટલે મધ્ય શિરા એક મુખ્ય અક્ષ બની જશે અને તેના પર નાની નાની ઘણી બધી પર્ણિકાઓનો સમાવેશ થાય તો તેને પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય. એનું એક્ઝામ્પલ છે લીમડાના પર્ણ. જો આપણે પંજાકારની વાત કરીએ તો પંજાકારમાં જે છેદન છે એ પર્ણદંડની ટોચ સુધી જશે અને પર્ણદંડની ટોચ સુધી જાય તો બધી પર્ણિકા કોઈ એક જ બિંદુથી ઉત્પન્ન થયેલી હોય એવું દેખાશે. તો તેને તમે કહી શકો પંજાકાર સંયુક્ત પર્ણ. તેનું એક્ઝામ્પલ છે શિંગડો. હવે આપણે એક નાનો બીજો પોઈન્ટ જોવાનો છે, પર્ણ વિન્યાસ. હવે આપણે શિરા વિન્યાસ જોઈએ તો શિરામાં શું હતું? તો પર્ણની અંદર શિરાઓની ગોઠવણી હતી. તો હવે આપણે જોવાનું છે કે પર્ણ વિન્યાસ. તો પર્ણની ગોઠવણી, તો પર્ણ ક્યાં આવેલા હોય? પ્રકાંડ પર અથવા તો તેની શાખા પર. તો તમે કહી શકો પ્રકાંડ અથવા તો તેની શાખા પર આવેલા પર્ણની જે ગોઠવણી છે તેને તમે શું કહી શકો? પર્ણ વિન્યાસ કહી શકો. આ પર્ણ વિન્યાસના ત્રણ પ્રકાર છે. એક છે એકાંતરિક, બીજું છે સન્મુખ અને ત્રીજું છે ભ્રમિરૂપ. હવે એકાંતરિકનો મતલબ શું? આપણને ખબર છે કે પર્ણ ઓલવેઝ ગાંઠ પરથી જ ઉત્પન્ન થશે. તો સમજી લો કે આ પ્રકાંડ છે, આ પ્રકાંડની જે ગાંઠ આવેલી છે તેના પરથી શું ઉત્પન્ન થશે? પર્ણ. પણ યાદ રાખજો કે એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉત્પન્ન થશે. એક ગાંઠ પરથી એક જ પર્ણ અને તે બી એક પછી એક. એટલે તમે જોશો તો એક ગાંઠ પર અહીં એક પર્ણ ઉત્પન્ન થયું, બીજી ગાંઠ પર બીજું, ત્રીજી પર ત્રીજું, આમ એક પછી એક. દરેક ગાંઠ પરથી એકાંતરિક એક જ પર્ણ ઉત્પન્ન થાય. એકાંતરિક એટલે એક પછી એક ઉત્પન્ન થશે તો તેને તમે શું કહી શકાય? એકાંતરિક પર્ણ વિન્યાસ. એના એક્ઝામ્પલ છે જાસૂદ, રાઈ અને સૂર્યમુખી. જરા દિવસ એક બીજું એક્ઝામ્પલ છે સન્મુખ. સન્મુખ એટલે શું? સમસામે. સન્મુખનો મતલબ શું કરવાનો? સમસામે. એટલે પ્રકાંડ પર આવેલી ગાંઠમાંથી સમસામે બે પર્ણ ઉત્પન્ન થશે. સમસામે કેટલા પર્ણ ઉત્પન્ન થશે? બે અથવા તો એક જોડ પર્ણ બંને એકબીજાની કેવી હશે? સમસામે. આવા પર્ણ વિન્યાસને તમે શું કહી શકો? સન્મુખ. અને જામફળની અંદર તમને આ એક્ઝામ્પલ જામફળ અને આંકડાની અંદર સન્મુખ પર્ણ વિન્યાસ જોવા મળશે. ત્રીજું છે ભ્રમિરૂપ. ભ્રમિરૂપનો મતલબ થાય કે પ્રકાંડ પર આવેલી ગાંઠમાંથી બે કરતા વધારે પર્ણ ઉત્પન્ન થશે અને તે એકબીજાને ભ્રમીમાં એટલે કે રાઉન્ડ ધરીમાં ગોઠવાઈ જશે. એનું એક ચક્રાકાર ગોઠવાઈ જશે જેને આપણે શું કહીશું? સપ્તપર્ણી. એનું એક્ઝામ્પલ શું છે? સપ્તપર્ણી. તો પર્ણ વિન્યાસ આપણે હશે ત્રણ પ્રકાર છે. પણ પ્રકાર અથવા તો તેની શાખા પર જે પર્ણની ગોઠવણી છે તેને તમે શું કહી શકો છો? પર્ણ વિન્યાસ કહી શકો છો. આ જે પર્ણ વિન્યાસ છે તેના ત્રણ પ્રકાર છે. એક તો એકાંતરિક. આપણને ખબર છે કે ઓલવેઝ પર્ણ ગાંઠ પરથી જ ઉત્પન્ન થશે. ઓલવેઝ પર્ણ જો ગાંઠ પરથી જ ઉત્પન્ન થાય એક ગાંઠ પર એક પર્ણ આવેલું હશે. બરાબર છે? એક ગાંઠ પર જો એક પર્ણ આવેલું હોય અને દરેક ગાંઠ પરથી ઉત્પન્ન થતું પર્ણ એકાંતરિક એટલે એક પછી એક પછી એક પછી એક હશે. તો એકાંતરિક. સન્મુખ એટલે કે બંને સામસામે હશે. એક ગાંઠ પરથી એક જોડ અથવા તો બે પર્ણ સામસામે ઉત્પન્ન થશે. બરાબર છે? અને ભ્રમિરૂપ એટલે કે ગાંઠ પરથી બે કરતા વધારે પર્ણ ઉત્પન્ન થાય તો તમે એને ઉત્પન્ન થઈને ચક્રાકાર એટલે કે
ચક્રાકાર ગોઠવણી ધરાવે તો તમે એને શું કહી શકો? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહી શકો.